નમસ્કાર, ઝી 24 કલાકના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। આમ તો રાજ્યમાંથી ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે, પરંતુ જતા જતા પણ મેઘરાજા અમુક વિસ્તારને અમુક જિલ્લાને ખમરોળશે। તો વિંડીના માધ્યમથી જોઈશું કે કયા વિસ્તારમાં કયા જિલ્લામાં કેવો માહોલ જોવા મળશે। તો સિસ્ટમ જે છે તે નીચે જતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને ઉના, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, વડોદરા ત્યાં સારો એવો વરસાદ રહેશે। સુરત, વલસાડ અને મહારાષ્ટ્રમાં સિસ્ટમ સક્રિય છે, તેને લઈ નાસિક, પાલઘર, મુંબઈ જે છે ત્યાં પણ ભારે વરસાદ રહેશે। પરંતુ રાજ્યમાં દાહોદ છે, વડોદરા, અમદાવાદ અને ખાસ કરીને જૂનાગઢ, ઉનાનો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। તો ત્યારબાદ આ છે રાત્રે 9 વાગ્યાનો સમય। તો ફરી મેઘરાજાએ ખમૈયા કર્યા છે। જૂનાગઢ, ઉના, ભાવનગર આજુબાજુ છૂટોછવાયો વરસાદ રહી શકે છે, પરંતુ રાજ્યમાં શાંતિ જોવા મળી રહી છે। ત્યારબાદ રાતનો સમય એકવાર જોઈ લઈએ તો 11 વાગ્યાનો સમય છે। 11 વાગ્યે દાહોદમાં મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે। આજે છે મહેસાણામાં, થાનમાં છૂટોછવાયો વરસાદ અમી છાંટણા થઈ શકે છે, વડોદરા આસપાસ પણ થઈ શકે છે, પરંતુ દાહોદમાં જે છે ત્યાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। મહેસાણામાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે। ત્યારબાદ જોઈ લઈએ તો રાત્રે 12 થી 1નો સમય છે, ત્યારે પણ અમદાવાદ, દાહોદની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ રહી શકે છે અને વલસાડમાં વરસાદ રહી શકે છે, પરંતુ રાજ્યમાં અન્ય જગ્યાએ શાંતિ જોવા મળી રહી છે। તો જે રીતે જતા જતા વિદાયના સમયે મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે, તો 19 તારીખે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। નમસ્કાર।